અરે પેલી શોંતારીને કોણ તારી બે ચાર લેવા જ્યો તો અલ્યા એ હું કહું છું કે આજે ઓફિસમાં તમે ઘેર આવો ને એટલે આ લિસ્ટમાં જે વસ્તુઓ લખી છે ને બજારમાં આવતા લેતા આવજો. હા તે હું લખ્યું છે લિસ્ટમાં કહી દે ને ભાઈ. આ શાક ને બાક બધું મારે સમારવાનું હું ચો બધું હાચવીને બેહી રહું યાર. કે હું લખ્યું છે? અરે મારો તો મોણસ શીખો મોથો પડ્યો છે. હવે હોભરો હૂંઠ ગંઠોડાનો પાવડર 1 કિલો છે બરાબર. પછી 3 કિલો ઘી છે. પછી મેથી છે 1 કિલો. પછી 1 કિલો છે ટોપરું. પછી એમને ઉભી રહે પણ આટલું બધું હેના માટે છે તે? અલ્યા ચમ હેના માટે એટલે આ તમે બાલ જઈને જે કોકરું બનીને ઘર મોઈને બેહી જશો ને આખું કોકરું થઈ જશો ને ઓમ એની દવા બનાવું છું હું. હે દવા બનાવવા માટે? અરે હરખી રીતે ક્યાં ને લીધા ત્યારે તું એમાં કોઈ ખબર નહીં પડતી ને. અરે બુદ્ધિના બાલ દો ને તમારો કાકો શિયાળો આવવાનો થયો ને એટલે એના માટે બધી તૈયારીઓ કરું છું. પણ એક મિનિટ આટલું બધું હેના માટે મંગાવસ તું? એમાં તો ચો આટલું બધું વપરાય છે? એ તો આ વખત મારા ભાઈ ના માટે મોકલાવાનો છે એક ડબ્બો ભરીને. પેલો ગદ્દી મારા ભાઈ ની વહુ એના બાપના ઘેર થયો માલવા આવ્યો છે. એ તો ચો કોઈ બનાવે કોઈ આપરેટ પઈ માટે પુણે જતા હોય ને તું ચો બધું ધર્માદુ કરવાની વાતો કરે છે યાર. હું બોલે